નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન, યુનિયનો દ્વારા મહામતદાન કરાયું। પૂણા ગામમાં બંધ પડેલી જર્જરિત હાઈ ટેન્શન લાઇનને હટાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટીની 100 નવી બસોનું કર્યું લોકાર્પણ। કામરેજ નજીક મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી, સ્થાનિકોએ મુસાફરોના જીવ બચાવ્યા। ગૃહમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ પત્રની સાથે મોદી કી ગેરંટી અભિયાન કર્યું લોન્ચ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા સન્માન સમારોહ યોજાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકાએ આજે પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રશ્ન નોંધાવ્યો હતો। મહામતદાનનો કાર્યક્રમ યોજી પોતાની લાગણી વ્યક્ત કરી હતી। સુરત પાલિકા સંચાલિત 44 શાળાને મતદાન કેન્દ્ર બનાવવાની મતદાન કરવાની શરૂઆત કરાઈ છે। સુરત સહિત ગુજરાતના શૈક્ષણિક શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં લડાઈ શરૂ કરી છે। લોકસભાની ચૂંટણી પહેલા પોતાની પડતર માંગણી સ્વીકારવા માટે આંદોલન શરૂ થયું છે। જો તેમની માંગણી પૂરી ન થાય તો તેઓ ગાંધીનગર જઈને વિરોધ નોંધાવશે। માંગ હોવા છતાં હજી સુધી તેને પૂર્ણ કરવામાં આવી નથી, તેને લઈ રાજ્યભરમાં કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના અધ્યક્ષ ડોક્ટર દિનેશ વાઘે જણાવ્યું કે 7મા પગાર પંચનું હજુ પણ યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવ્યું નથી। મહિલા શિક્ષકોને પ્રસૂતિની રજાને લઈને પણ વર્ષ 1996થી અમારી માંગણી હજી પૂર્ણ થઈ નથી। જૂની પેન્શન યોજનાથી લઈને અલગ અલગ માંગણી હજુ સુધી પૂર્ણ કરી નથી, જેને લઈને આજે 44 જેટલા કેન્દ્રો બનાવીને મતદાન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં આ મુદ્દે ગાંધીનગર સુધી લડત આપવાની તૈયારી ચાલુ રહેશે। સુરતના પૂર્ણા વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલી હાઈ ટેન્શન લાઇનના જર્જરિત થાંભલાઓ હટાવવાની માંગ કરવામાં આવી છે। જર્જરિત થાંભલાની સાથે બાંધકામ તોડીને કરાયેલી જગ્યા પર નવો રસ્તો 15 દિવસમાં બનાવવાની માંગ કરવામાં આવી છે। જો માંગ પૂર્ણ ન થાય તો 15 દિવસ બાદ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પૂર્ણા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો। થોડા સમય પહેલા પૂર્ણા વિસ્તારમાં ઇલેક્ટ્રિકનો થાંભલો પડી જતા એક બાળકને ઈજા પહોંચી હતી। ત્યારબાદ શાસક અને વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક થાંભલા કાઢી લેવાની બાંહેધરી આપવામાં આવી હતી, છતાં શાસક અને વિરોધ પક્ષ ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે। હજુ શું કોઈનો જીવ જાય એવી રાહ જોઈ રહ્યા છે તંત્ર, તેવા સવાલ ઉઠાવતા સમગ્ર પરિસ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષના દિનેશભાઈ સાવલિયા તથા તેમની ટીમ દ્વારા આ મામલે લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। સાથે જ તેમની બે માંગ પૂર્ણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પ્રશ્ન અહીંયા બે છે। એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરિત હાઈ ટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે, જે દૂર થતી નથી। એ જર્જરિત છે, પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય, પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી। બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા 7-8 મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગિલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો, લોકોના ઘર હોય, લોકોના દુકાનો હોય, એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ, પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી। તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઈ ટેન્શન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરિત છે એને હટાવવા, બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાના છે બને। જો 15 દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે, આનો કોઈ હલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી અહીંથી આંદોલન કરશે। સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે 100 જેટલી નવી બસોનું એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી ઝંડી બતાવીને બસોનું રવાના કરવામાં આવી હતી। વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે। આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે। અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે। લોકોને ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીમાં મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દાદાની સવારી એસટી અમારી સૂત્ર સાથે આગળ વધી રહ્યા છે। મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઈ રહ્યા છે।
આગામી દિવસોમાં વધુ મુસાફરો માટે બસો મૂકવામાં આવશે. એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજરોજ સુરત ખાતેથી 100 નવીન બસોનું માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષસંઘવી સાહેબ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે. આ 100 બસો અદ્યતન સુવિધાયુક્ત છે, જેમાં સ્લીપર બસ છે, 2x2 બસ છે, 3x2 બસ છે, જે અદ્યતન ટેકનોલોજી વાળી બસો આજથી પબ્લિકને સમર્પિત છે, જે આજથી ચાલુ થઈ જશે. જે આ બસો છે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ જિલ્લાને આપેલી છે. અત્યારે હાલમાં 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે નિગમની બસોમાં. આ તમામ મુસાફરોને લાભ મળશે. સુરતના કામરેજથી એક બસ અકસ્માતના અહેવાલ આવ્યા છે. અહીં કામરેજના લાડવીથી કોસમાડા જતા માર્ગ પર આવેલી કેનાલમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. જોકે સદભાગ્ય તે સમયે કેનાલમાં વધારે માત્રામાં પાણી ન હોવાથી મોટી હોનારત થતા ટળી હતી. મળેલ માહિતી અનુસાર આ બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતી. જોકે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે રાજ્ય ગૃહ હર્ષ સંઘવીએ મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું. સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે. તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર. લોકો જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે લોકોનો સૂચનો એકત્ર કરવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કાર્યાલય ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં 37 રાજ્યોમાં રાજ્ય કક્ષાએ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ ભાજપ અધ્યક્ષ તરફથી કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું હતું. આજે સુરત શહેર ખાતેની આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા તમામ બૂથો કાર્યકરો લોકોનો સંપર્ક કરશે. સમાજના અલગ અલગ કાર્યક્રમોમાં જે તમામ લોકો સૂચનો ભેગા કરી રાજ્ય કક્ષાએ મોકલી ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. આ માટે 2 LED રથ તૈયાર કરવામાં આવશે. લોકોનો વિચારો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. प्यार है वो प्यार में लव एंड हेट दो. 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ ક્ષેત્રની 65 મહિલાઓનું સન્માન કરાયું હતું, જેમાં સમાજ સેવા, કલા, લેખન, રમતગમત, પોલીસ, તબીબી, પત્રકારત્વ સહિતના વિવિધ વિભાગોનું શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તે સન્માનિત કરાઈ હતી. છેલ્લા 31 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ ક્ષેત્રની મહિલાઓનું સન્માન કરવામાં આવે છે. આ પરંપરા અનુસાર આ વર્ષે પણ આયોજિત મહિલા દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે સમય સાથે તાલ મિલાવી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બની રહી છે. વડાપ્રધાન શ્રી દ્વારા મહિલા સશક્તિકરણ અપાતા પ્રોત્સાહન અને મહિલા યોજનાનો પગલે સામાજિક અને આર્થિક રીતે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. દરેક ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલી મહિલાઓ દેશમાં વિકાસના પોતાનું અમૂલ્ય યોગદાન થકી પ્રગતિની નવી રાહ ઘડી રહી છે. આ પ્રસંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગાવરેકર, આરએમઓ કેતન નાયક, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર રાગિની પરમાર, અધિક તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાળા, નર્સિંગ કોલેજના આચાર્ય ઇન્દ્રાવતી રાવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં આવેલી બહેનોનું સન્માન કરાયું હતું. સુરતમાં આવેલા પ્યારી માં ગીતના લોન્ચિંગ કાર્યક્રમમાં ભજન સમ્રાટ અનુપમ જાલોટને પંકજ ઉદાસને યાદ કરતા કહ્યું હતું કે તેઓ મારો ખૂબ જ જૂનો મિત્ર હતો. 45 વર્ષ સુધી અમે સાથે કાર્ય કર્યું હતું. ગઝલ સમ્રાટ તરીકે તેણે ઘરમાં પોતાની ગઝલનો સૂર લેલાવ્યા હતા. ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તેના ગીતોથી તે અમર બની ગયો છે. સુરતમાં અરુણકુમાર નિકમ અને પરેશ પટેલના ગીત
પ્યારીમાં લોન્ચિંગ સાથે ભજન કાર્યક્રમમાં આવેલા અનુપમ જલોટે કહ્યું કે પ્યારીમાં ગીત મેં 2 વાર જોયું છે. એકદમ ફ્રેશ સંગીત અને અવાજના ગીતમાં છે. ખૂબ જ સુંદર મેસેજ સારા અભિનય દ્વારા આપવામાં આવ્યો છે. ભલે શાકભાજી વેચીને ગીત સુધી સફર કર્યો હોય, પરંતુ તાજગી એ ગીતની વર્ષો સુધી લોકોને યાદ રહેશે. યુવક ગાયકોએ સંદેશ આપતા જલોટે કહ્યું હતું કે લોકોને મેસેજ મળે તેવા જ ગીત ગાવા જોઈએ. આજથી નવી પેઢી બગડે તે પ્રકારના સોંગનો માહોલ જામ્યો છે. તેમાં યુવા ગાયકો બાકાત રહીને કંઈ સારું ગાવું જોઈએ. માતાની વેલ્યુ બતાવતા આ ગીતમાં આજની છોકરીઓ પોતાની માતાને સમાજમાં સાચા દ્રષ્ટિકોણ જોવાને બદલે પોતાનું જીવન જીવવા માંગે છે અને ગુસ્સામાં માતાને નકારાત્મક શબ્દો બોલે છે. ત્યારે માતા કહે છે કે મેં તમારા બાળકો માટે શું કર્યું છે અને શું નથી કર્યું તે સમાજનો સંદેશ આપવામાં આવ્યો છે. આ તબક્કે નૈશિત દેસાઈ, ભાવનાબેન પટેલ, અશોક કાઢિયા સહિતના લોકો હાજર રહ્યા હતા. मैं मन ही मन समझ गया कि कोई इसे मजबूर में छोड़. अहमदाबाद जाता हूँ तो कर्नावटी क्लब में जाके थाली खाता हूँ. वहाँ की थाली बहुत अच्छी है. अब यहाँ मैंने इन्होंने जब पूछा कि आप क्या खाएंगे, मैंने थाली खाएंगे बताइए, तो इन्होंने वो सब अरेंजमेंट कर दिया. हमारे साथ दीप्ति चतुर्वेदी बैठी हैं, बहुत अच्छा गाती हैं, इन्होंने भी गाया हमारे साथ. वो पालन हारे. तो आज तो उतना समय नहीं था और वो और इंस्ट्रूमेंट भी नहीं थे, नहीं तो हम तो आपको 2-4 घंटे गाना सुनाते. तो एक बार फिर आएंगे और आपको सुनाएंगे. अनुप जी, आप आ जाओ, यहाँ पर आए हो, 2 लाइन हमें आपकी सुनिए. 2 लाइन. ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरि गुन गाने लगी. महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी. ऐसी लागी लगन मीरा हो गई मगन. સુરતના તાલ ગ્રુપના ફાઉન્ડર આર્કિટેક્ટ કૃતિકા શાહ અને CIOFFના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પવન કુમાર સાથે ચારુ કાઉન્સિલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ ફ્લોર ડાન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત મહાનગરપાલિકા કાસ્ટ રૂટ્સ વસ્ત્રો પણ સહયોગ સાંપડ્યો હતો. આ ફેસ્ટનું આયોજન તારીખ 8 થી 11 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ સુરતના સાયન્સ સેન્ટર ખાતે 8મી માર્ચથી રોજ થશે, જે બાદ 9મી માર્ચ અમદાવાદમાં અને 10મી માર્ચ નવસારી દાંડી ખાતે કાર્યક્રમ થશે. તેમજ 11મી માર્ચ નર્મદ યુનિવર્સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ આંતરરાષ્ટ્રીય ફોકલોર ફેસ્ટના રોમાનિયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઇલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક ધરોહરને વાચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે. સ્વચ્છતામાં નંબર 1 પ્રાપ્ત કરનાર સુરત શહેર માટે વધુ એક આનંદ અને ગૌરવની વાત એ છે કે આવા સમયે તાલ ગ્રુપ દ્વારા બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળે આયોજન થઈ રહ્યું છે. વિશેષ વાત એ છે કે 5 દેશના ફોક ડાન્સ માણવાનો લાહો સુરતીજનો વિના મૂલ્ય મેળવવાના છે. આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓ પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિને માણવાની તક મળશે. નામ આર્કિટેક્ટ કૃતિકા શાહ છે અને આજે ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટ 2.0 જે રજૂ થઈ રહ્યું છે 8 તારીખથી 11 તારીખ માર્ચ, અને એમાં ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ, સી ઓફ ઇન્ડિયા along with ચારુ કેસર ફાઉન્ડેશન અને ઇન એસોસિએશન વિથ વસ્ત્ર એન્ડ ક્રાફ્ટ. આયોજનમાં આપણે જે બધી ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ જે આવી રહી છે, પોલેન્ડ, રોમાનિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને ઇન્ડિયા, આ 5 કન્ટ્રીના અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ પોતાના ફોકને લઈને આવશે અને એ લોકોના રજૂઆત થશે બધા ફોક ડાન્સીસથી. કાર્યક્રમનો મહત્વ એ છે કે આજે ઇન્ડિયા એ બધું જ કલ્ચરથી બનેલું છે. કલ્ચર એ આપણું ઇન્ડિયા છે, એને જ માટે આ કલ્ચરની બધી લોકો જે આટલા બધા કન્ટ્રીઝથી આવશે, આપણું ઇન્ડિયાનું કલ્ચર જોશે, આપણું ફોક જોશે, એમાં આર્ટ અને કલ્ચરને સમાવેશ કરીને આ ડાન્સીસના રૂપે આપણે રજૂ કરીએ છીએ. તારીખ 8 સાયન્સ સેન્ટર પર છે સાંજે 6 વાગે. 9મી તારીખે ક્રાફ્ટ રૂટ પર છે અમદાવાદ સાંજે 6 વાગે. સુરતમાં 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાનિયા સિંહે આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. IPL ક્રિકેટર અભિષેક શર્માની 4 થી 5 કલાક પૂછપરછ કરી તેનું નિવેદન નોંધાયું હતું. તાનિયા સિંહ કોલ રેકોર્ડ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ રેકોર્ડના આધારે જાણવા મળ્યું હતું કે તાનિયા અને અભિષેક શર્મા ઘણા મહિનાઓથી એકબીજાના સંપર્કમાં હતા. કોલ રેકોર્ડ સહિતના પુરાવાના આધારે અભિષેક શર્માએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. વેસુ પોલીસ દ્વારા 4 થી 5 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી,
જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવ્યું હતું. વેસુ પોલીસે જણાવ્યું હતું કે તાનિયા સિંહ સાથે અભિષેક શર્માને સંબંધો હતા, તેના પૂરતા પુરાવા અમારી પાસે છે. પોલીસ દ્વારા અભિષેક શર્માને તાનિયા સાથેની પ્રથમ મુલાકાત તથા છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ક્યાં મળતા હતા એ અંગે પૂછવામાં આવ્યું હતું. CDR અને IPDRના આધારે અભિષેક શર્માનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા અન્ય 30 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરતમાં એક યુવક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને રેલવે ટ્રેક ઉપર જીવન ટૂંકાવવા માટે પહોંચ્યો હતો. જો કે પોલીસ ક્ષણભરનો વિલંબ કર્યા વિના મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને યુવક પોતાનું જીવન ટૂંકાવે તે પહેલા તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં રહેતો એક યુવક ડિંડોલી વિસ્તારમાં રેલવે ટ્રેક પર પોતાનું જીવન ટૂંકાવવા પહોંચ્યો હતો. જો કે અગાઉ યુવકે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેથી ગંભીરતાને ધ્યાનમાં લઈ કંટ્રોલ રૂમમાંથી ડિંડોલી પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. આથી ડિંડોલી પોલીસે ક્ષણભરનો વિલંબ કર્યા વિના તેના મોબાઈલ લોકેશનના આધારે યુવાનને શોધી કાઢ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસ યુવકને શોધી કાઢી તે આપઘાત કરે તે પહેલા જ તેને બચાવી લીધો હતો. પોલીસે તેની પોલીસ મથક લાવી કાઉન્સેલિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં તેની પત્ની બાળકોને લઈ પિયર જતી રહી હતી, જેથી યુવકને છૂટાછેડા જોઈતા હતા, પરંતુ યોગ્ય વળતર વિના પત્ની છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ સમસ્યા ઉપરાંત ઘરની લોનના હપ્તા, આર્થિક સંકળામણથી કંટાળી રિક્ષા ચલાવતો આશરે 35 વર્ષીય યુવક આપઘાત કરવા પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આમ ડિંડોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી એક જીવન ટૂંકાતા બચાવ્યું હતું. નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ED કડક વલણ અપનાવ્યું છે. તેની સામે મની લોન્ડરિંગ અને હવાલા કેસને મજબૂત બનાવવા માટે તેનું 1 દિવસનું સ્ટેટમેન્ટ લીધું અને હવે આરોપી મિલકતનો ટાંચમાં લેવાની પ્રોસેસ હાથ ધરી છે, જેમાં તેના નામે જેટલી મિલકતો છે તેની યાદી બનાવવામાં આવી રહી છે. ઉપરાંત બેનામી મિલકતો પણ શોધીને તેને ટાંચમાં લેવાની પ્રોસેસ હાથ ધરાશે એમ સૂત્રો કહી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ EDએ કોર્ટમાં અરજી કરીને સજ્જુના 2 દિવસના સ્ટેટમેન્ટ લેવા માટેની અરજી કરી હતી, જે કોર્ટે મંજૂર પણ રાખી હતી. EDના સૂત્રો કહે છે કે સંજુના સ્ટેટમેન્ટમાં માટે 2 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેનું સ્ટેટમેન્ટ 1 જ દિવસમાં પૂર્ણ થયું હતું. જે સવાલો પૂછવાના હતા તે 1 જ દિવસમાં પૂછી લેવાયા હતા. સૂત્રો કહે છે કે આવનારા સમયમાં જો વધારાનું સ્ટેટમેન્ટ લેવાની ફરજ પડી તો ફરી કોર્ટની મંજૂરી માંગવામાં આવશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. रे